જય રામાધાણી। તો મિત્રો આજ આપણે એક બીજવારાની વાત કરશું કે બીજવારામાં લોભ કરો તો કેટલું નુકસાન પડે। આપણે આ ખેતરમાં મકાઈ વાવી હતી, તો અડધા ખેતરમાં છૂટક બીજવારો લાવ્યો હતો અને અડધામાં જે આફ્રિકન આવે, જે પેલું પેકિંગ આવે છે એ રહી લાવ્યો હતો। તો એ 12 થી 13 ફૂટની હાઈટ થઈ ગઈ અને આ એક 800 રૂપિયા ઓછા અને બચા બાદ આ મારા ઢેસણા ભર્યો રહ્યો, બરાબર છે, ખાવ ઢેસણા ભર્યો અને વધારે ઠેક મારે તો 3 ફૂટ કે 3 ફૂટ 3.5 ફૂટની હાઈટ થઈ। તો કહેવાનો અર્થ એ છે કે બીજવારામાં લોભ ના કરશો અને થોડીક વસ્તુ 200-500 રૂપિયા આલીને હારી લ્યો તો પાછળથી 4 મહિના મજૂરી કરો અને પાછળ નેહાકો ન રહે। જય રામાધાણી।